જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. રોજ મંદિરે જવું, પૂજા કરવી, માળા કરવી, 4 કલાક સુધી સેવા કરવી, જપ કરવા, અભિષેક કરવો, આ બધું કરવાનું જ છે. આ છોડવાનું કંઈ જ નથી, કરવાનું જ છે. પણ માત્ર જ નહીં, માત્ર આટલું જ નહીં. આ કાંડે બાંધેલો કર્મ છે, જે કર્મ કાંડ કહેવાય. કાંડું હલે પણ કાળજું ન હલે તો આ બધું કર્યાનો કોઈ જ ફાયદો નથી. હા, એટલો સમય જરૂર પવિત્ર થાય, એટલી જગ્યા જરૂર પવિત્ર થાય, ઘરમાં જરૂર વાઇબ્રેશન્સ આવે સારા પવિત્ર, વાણી પવિત્ર થાય, વર્તન એટલા પૂરતું જ પવિત્ર થાય, જેટલું આપણે કરતા હોઈએ એટલા પૂરતું જ. પણ આ ક્ષણ પૂરતું જ. માં ગીતા કહે છે, કરવું શું? આવ હું તને સમજાવું. તું પહેલાં તો કર્મ કરવાની ઈચ્છા કર. તું જે કરે છે તે કર્મ નથી કે જે કરવું પડે, છૂટકો નથી. જો આપણે સવારે 9 વાગે પૂજા કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, અને 9ના 9:30 પણ થાય, ક્યારેક મોડું થાય તો 10 પણ થાય, ક્યારેક આપણી અનુકૂળતા પ્રમાણે આપણે 7 વાગ્યામાં પણ કરીએ. હા, કારણ કે નહીં કરીએ તો કંઈક નુકસાન થશે. તેથી આવું બધું જો મનને થતું હોય તો એ કર્મ નથી, કે જે કરવું જ પડે, છૂટકો નથી, અથવા સ્વાર્થ છે, અથવા ફાયદો છે. જે કર્મ કરવાનો સ્વાદ નથી આવતો, જેમાં ગમા અણગમાના સ્પંદનો નથી, જે સમજ બહારનું કર્મ છે, જે ગતાનું ગતિથી કરીએ છીએ. ક્યારેક શરમાઈને કરવું પડે છે કર્મ, આ કર્મ જ નથી. ઘણાને ઊંઘમાં બોલવાની ટેવ હોય, તો ઘણાને ઊંઘમાં ચાલવાની પણ ટેવ હોય, તેને કર્મ ન કહેવાય. અરે હાથ ઉપર થયો, નીચે થયો, એ પણ એક કર્મ જ છે. પણ શા માટે થયો એ કર્મનું સર્ટિફિકેટ છે. હાથ ઊંચો થઈને કોઈને ખભે રહ્યો, સથવારો આપ્યો, કે કોઈના આંસુ લૂછ્યા, એની કોઈ કિંમત છે. બાકી હાથ ઉપર નીચે તો ખજવાળ કરવા માટે તો કરીએ જ છીએ, એને કર્મ ના કહેવાય. હા, તેથી ઈરાદાપૂર્વક કરેલું, પછી સારું કર્યું હોય કે ખોટું કર્યું હોય, તેને જ કર્મ કહેવાય. ખોટું કર્યું હોય એને પણ કર્મ જ કહેવાય, કારણ કે સમજીને કર્યું છે. હેતુપૂર્વક કર્યું હોય એને કર્મ કહેવાય. અને તેનું ફળ પણ સારું કે ખોટું, જેવું કર્યું હોય કર્મ તેવું ફળ મળે. તેમ સમજણપૂર્વક કરેલું સત્કર્મ કે ખોટું કર્મ પણ સારું કે ખોટું ફળ આપે જ. દશરથ રાજાએ કરેલા અજાણતા કર્મનું ફળ પણ એને મળ્યું. 4 દીકરાઓ હોવા છતાં પ્રભુ રામ, જે પરબ્રહ્મ પરમાત્મા હતા, એના પિતા દશરથને પ્રભુ રામની લાગવગ કેમ નહીં લાગી? કારણ કે કર્મ પોતાનું જ અંદરથી પ્રગટ થયેલું એક તત્વ છે. પુત્ર વગર દશરથ મૃત્યુ પામ્યા, પ્રભુ રામની લાગવગ લાગી નહીં. પહેલું તો કર્મ ભાવ ભજવે, જેવું કરીએ એવું ભાવ મળે આપણને, સારું કે ખોટું. બીજું ઋણાનુબંધ કર્મ કરાવે, તો ત્યાં ઋણાનુભાવે કર્મ ભાવ ભજવે. ત્રીજું સમજણથી કરીએ કે અણસમજણથી કરીએ, તો એ ભાવ પણ કર્મ એ ભાવનો ફળ આપે. ચોથું સ્વાર્થથી કર્યું કે નિસ્વાર્થથી કર્યું, એ પણ આપણને ભાવ ભજવે આપણા જીવનમાં. પાંચમું અધિકારથી કરેલું કર્મ, જે કર્તવ્ય કહેવાય, એ પણ ભાવ ભજવે. માટે કર્મ કરતાં કરતાં ગમે તેટલા સારા થવાનો પ્રયત્ન કરીએ કે પછી દેખાડો કરીએ, તો યાદ રાખવાનું, તન સે ચાહે ભાગ લે કોઈ, મન સે ભાગ ન પાએ, તોરા મન દર્પણ કહેલાય. ભલા બુરા કર્મનો સાક્ષી મન છે. મન બુદ્ધિ પાસે સારું ખોટું કરી શકે, એ કબૂલ પણ નહીં કરે. બુદ્ધિ કહે કે તે ખોટું કર્યું છે, કબૂલ નહીં કરે. પણ આત્મા પાસે મન જરૂર કબૂલ કરશે, અને કરવું જ પડે. અને તેથી તો આત્મમંથન કહેવાયું છે. અને તેથી જ કંઈક ખોટું કરતા હશું, ખોટે રસ્તે જતા હશું, ખોટી વાતોથી ગૂંચવાયેલા હશું, અને હાય હા કરવી પડતી હશે, તો આપણે કહીએ મારું કોન્શિયસ બાઇટ થાય છે, મારી અંદર આત્મા મને કરડે છે કે તું ખોટું કરી રહ્યો છો.